હતાશ થયેલા વિદ્યાર્થીઓને મારી નમ્ર અપીલ છે કે તમે હિંમત નથી, તમે જિંદગી નથી હાર્યા, એક પેપર હાર્યા છો, 2 મહિનામાં સોલ્યુશન કરીને પાછા તમે પાસ થવાના છો, મને વિશ્વાસ છે. પરંતુ તમે તમારા મા બાપની ખુશી છો, આ યાદ રાખજો. મા બાપને ખુશ કરવાની પરીક્ષામાં તમે ક્યારેય નાપાસ નહીં થતા. પેલું નાપાસ થયેલું તો ચાલશે, કારણ કે તમે ડિપ્રેશનમાં રહેશો, તમે કંઈક અવળું પગલું ભરવાનું વિચારશો, એ મા બાપને ક્યારેય નહીં ગમે. માટે મા બાપની ખુશી એ બહુ જરૂરી છે. પાસ તો તમે થવાના છો, આજે નહીં તો કાલે. માટે આજેથી સંકલ્પ કરો અને ખુશી મનાવો. નાપાસ થયા હોય તો એને સ્વીકારો, પ્રેમથી સ્વીકારો. આ સ્વીકારને તમે સફળતાની સીડી પર આગળ વધારો. અસફળતા જ એકવાર સફળ થઈ. યસ, અસફળતા એ પગથિયું પહેલું છે કે એ સ્ટેપથી જ તમે સફળતાની સીડી ચડી શકશો. બિલકુલ, આ હતા ગુજરાત રાજ્યમંત્રી ગુજરાત